એક દિવસ દ્રોણાચાર્ય તેમના શિષ્યો સાથે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમનો શિકારી કૂતરો એકલવ્ય પાસે પહોંચ્યો અને ભસવા લાગ્યો. કૂતરાના ભસવાથી એકલવ્યની સાધનામાં ખલેલ પડી. એકલવ્યે કૂતરાને એક પણ ઈજા પહોંચાડ્યા વગર તેના મોંમાં એકસાથે 7 બાણ માર્યા. આ જોઈને દ્રોણાચાર્ય આશ્ચર્યચકિત થઈ ગયા. દ્રોણાચાર્યે જ્યારે આ યુવકને પૂછ્યું કે તેણે આ વિદ્યા કોની પાસેથી શીખી, ત્યારે એકલવ્યે જવાબ આપ્યો કે તેના ગુરુ દ્રોણાચાર્ય છે અને તેણે તેમને જ બતાવી. દ્રોણાચાર્યએ એકલવ્યની ગુરુભક્તિ જોઈ. દ્રોણાચાર્યે એકલવ્ય પાસે ગુરુદક્ષિણા તરીકે તેના જમણા હાથનો અંગૂઠો માંગી લીધો. કોઈ પણ ખચકાટ વગર એકલવ્યે તરત જ એક બાણ લીધું અને પોતાના જમણા હાથનો અંગૂઠો કાપીને ગુરુના ચરણોમાં અર્પણ કર્યો. અંગૂઠો ગુમાવવાથી તે ફરી ક્યારેય પહેલાંની જેમ ધનુષ્ય ચલાવી શક્યો નહીં. આ ઘટના એકલવ્યની અપાર ગુરુભક્તિ અને સમર્પણનું પ્રતીક બની ગઈ. આ ઘટના એકલવ્યની અપાર ગુરુભક્તિ અને સમર્પણનું પ્રતીક બની ગઈ. આ કથા શીખવે છે કે સાચા ગુરુની ઉપલબ્ધિ માત્ર શારીરિક હાજરી પર આધારિત નથી, પરંતુ શિષ્યની અખૂટ શ્રદ્ધા અને નિષ્ઠા પર આધારિત છે.